ન્યૂઝ 18 ગુજરાતી સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ વાતચીત માટે જોડાયા છે. શંકરભાઈ, ખૂબ સ્વાગત આપનું ન્યૂઝ 18માં. આપનો પણ ખૂબ ખૂબ આભાર ગીતાબેન. લખપતિ દીદીની વાત હોય, સફાઈ કર્મચારીઓ સાથે સહભોજનમાં જોડાવાની વાત હોય કે સફાઈ કરવાની વાત હોય, ગૃહમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને લઈ આવવાની વાત હોય, કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવી ગયા છે. જે નાના નાના ઇનિશિયેટિવ્સ છે ને, જે અત્યાર સુધીમાં કોઈને નથી સૂઝ્યા, શંકરભાઈને સૂઝ્યા છે. વધુ એક બે વાત કહું, સમય નહીં લઉં. ધારાસભ્યોને ક્રિકેટ રમાડવાની વાત હોય, ધારાસભ્ય સાથે હોળી રમવાની વાત હોય, મને વિચાર એવો આવે કે 22/22ને જે વિચાર નથી આવે, શંકરભાઈ ચૌધરીને ક્યાંથી આવે છે? એ મારા પહેલાંના જે માન્ય અધ્યક્ષશ્રીઓ રહ્યા તેમણે પણ ઘણા કામો કર્યા છે વિધાનસભાની અંદર, અને એક મહાન પરંપરા માન્ય અધ્યક્ષશ્રીઓએ ગુજરાત વિધાનસભાને વિરાસતમાં આપી છે. તો અત્યારે હું કરી રહ્યો છું તો એ વધારે દેખાતું હશે, પરંતુ મને લાગે છે કે વિધાનસભા એમાં બોન્ડિંગનો ભાવ ધારાસભ્ય હોય, કર્મચારીઓ હોય, અધિકારીઓ બધાની સાથે રહેવું જોઈએ. બીજું મને એક એવું થાય કે જે કામ છે તેની અંદર કંઈક વિશેષ કરીએ, તો એ માટે વિચાર કરીએ છીએ, નવો વિચાર આવે છે અને એને અમલ કરવાનું કામ કરીએ. દાખલા તરીકે ફેસલેસ વ્યવસ્થા કરવાની, પેપરલેસ વ્યવસ્થા કરવાની હતી. તો ઘણા પ્રશ્નો હતા. ધારાસભ્યો ભણેલા ઓછું છે, ક્યાંક વધારે ભણ્યા હશે, તો એ કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે, આવા પ્રશ્નો હતા. પરંતુ આજે આપ સૌએ જોયું, મીડિયા જગતે પણ જોયું હશે કે બધું કામ ઓનલાઈન પેપરલેસ વ્યવસ્થા કરી શકાય અને કરોડો વૃક્ષો કપાતા દર વર્ષે વિધાનસભાના માધ્યમથી બચાવી શકાયા. એટલા કાગળો ટ્રકો ભરીને જવાય એટલા કાગળ એ જતા હતા, એની જગ્યાએ અત્યારે એક જ ક્લિપની અંદર બધું પહોંચી જાય છે. એક ક્લિક કરીએ અને બધી માહિતી ત્યાં સુધી પહોંચી શકે. નવું વિચારીએ ને તો નવો આઈડિયા, તો વિચાર અને આઈડિયા એક જ છે. એટલે કંઈક વિચારવા બેસીએ તો કંઈક નવો વિચાર મળી જાય. ના, પણ મારે તો અંદરનો સોર્સ જાણવો છે. થિંક ટેન્ક કોણ છે શંકરભાઈ ચૌધરીની? ક્યારે? કારણ કે અધ્યક્ષ તરીકે આપ એટલા વ્યસ્ત પણ છો. બીજું કે એવું નથી કે શંકરભાઈ ચૌધરી પહેલાં અધ્યક્ષ. મેં કહ્યું કે આપની આગળ 22 આવી ગયા, બધાએ પોતપોતાની બુદ્ધિ વાપરી છે, પોતાની થિંક ટેન્કનો યુઝ કર્યો છે, પણ તમે જે ઇનોવેટિવ આઈડિયાઝ લઈને આવ્યા છો તે લગભગ કોઈને નથી આવ્યા. એટલે એની પાછળનો રાઝ શું છે? હું તો બધાની પાસે શીખું છું અને બધી બાબત ઓબ્ઝર્વ કરું છું. બેસવાનું હોય તો બેસવાની પદ્ધતિ કેવી હોય તો એ ઓબ્ઝર્વ કરું છું ને એ પ્રમાણે બેસવાનો પ્રયત્ન કરું ને બાકી લોકોને પણ કહીએ. કામ કરતા હોઈએ તો તેની પદ્ધતિ શું હોય, એક વ્યક્તિ ગ્લાસ પાણીનો આપે છે તો એની પદ્ધતિ શું હોય, કઈ રીતે આપે, પાણી પીવાની પદ્ધતિ શું હોય, બધામાં ઓબ્ઝર્વ કરીએ તો મળે માહિતી. તો દરેકમાંથી શીખવાનું, દરેકની અંદર સારા સારા ગુણ હોય એને એક્સેપ્ટ કરવાના. દુનિયાની અંદર જે સારું છે એ આપણે ગુજરાતમાં લાવીએ અને એ માનવ કલ્યાણ માટે વાપરીએ, દરેકના ઉપયોગ માટે આવે એવું કામ કરી શકાય. તો વિધાનસભામાં આવ્યા પછી ઘણી નવી બાબતો એક વિષય મૂક્યો. હું ભાગ્યશાળી છું કે વિધાનસભાની ટીમ પણ એટલી સક્રિય છે કે કોઈ વાતને આપણે મૂકીએ છીએ, તાલીમની વાત હોય શરૂઆતથી કરીને એવાને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની બાબત હોય, તો બધી બાબતોને સરળતાપૂર્વક સહજતાથી આપણે મૂકી શક્યા અને એને સફળતા પણ કરી શક્યા. અને આજે પેપરલેસ વ્યવસ્થા, વન નેશન વન એપ્લિકેશન, જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે મંત્ર હતું, એ ગુજરાતની અંદર વિધાનસભાના માધ્યમથી એનું અમલીકરણ પણ થઈ શક્યું. સર, આપે કહ્યું એક આપ સારા ઓબ્ઝર્વર છો અને કદાચ ઓબ્ઝર્વેશનના લીધે નાની નાની વસ્તુઓ તમે પ્રજામાંથી, તમારી સાથે કામ કરતા લોકોમાંથી શીખી શક્યા છો ને એના કારણે તમે આ નવા આઈડિયાઝ અમલમાં મૂકો છો. આઈડિયાઝ આવવા અને અમલમાં મૂકવા એમાં આસમાન અને જમીનનો ફેર હોય છે શંકરભાઈ. એને હું નહીં, તમામ અમારા દર્શક મિત્રો પણ સમજે છે. જેમ આપણે વાત કરી કે ભાઈ પેપરલેસનો વિચાર કરવો ને ખરેખર અમલમાં મૂકવા જાવ ત્યાં તમને ખબર પડે કે ભાઈ આ કેટલા નેજાએ પાણી ચડે. એટલે મારે આપને સવાલ એ છે કે આપે આટલા બધા ઇનિશિયેટિવ લીધા, આપણા માટે સૌથી અઘરો ઇનિશિયેટિવ, કારણ કે વિચાર આપવો ને અમલમાં મૂકવું, એ કયો હતો? કયા પ્રકારની તકલીફોનો સામનો કર્યો શંકરભાઈ ચૌધરીને? કેવી રીતે પોસિબલ થયું? 1 2 3. બધા કામ તો દરેક છે એ કોઈ નવું શરૂઆત કરો તો થોડી અઘરી હોય. દાખલા તરીકે એનું સ્વચ્છતા રાખવી એક વિષય હતો. તો એક પ્રશ્ન હતો, પાનની પિચકારી કોઈ મારી દે તો સીડી ઉપર આવતા જતા શું થાય?
ટોયલેટ આના છે, ટોયલેટને સફાઈ રાખવી, કન્ટિન્યુ આટલા બધા બહારના લોકો આવે છે છતાં પણ હેબિટ રાખીને ચોખ્ખું કઈ રીતે રાખવું, તો તેના પ્રોટોકોલ નક્કી કર્યા. અહીંયા વિધાનસભાના કર્મચારીઓને પણ હાથ ધોયા પછી એને હાથ કઈ રીતે લૂસી શકાય ત્યાં સુધીનું એના પ્રોટોકોલો નક્કી કર્યા કે સફાઈ રાખવા માટે આપણે પોતાની ડે ટુ ડેની હેબિટ કેવી બનાવીએ કે જેથી કરીને ગંદકી ઓછી રહી શકે, બોક્સ ક્યાં રાખવું કે જેથી કરીને ત્યાં ઇઝીલી કોઈ ડસ્ટબિનની અંદર ડસ્ટ નાખવા માટેની વ્યવસ્થા થઈ શકે. માઇક્રો પ્લાનિંગ દરેક કામમાં કરીએ તો સફળતા મળી જાય. અને પ્લાનિંગની અંદર થોડો ટાઈમ વધારે આપવાનો અને પછી અમલીકરણ કરવાની અંદર આગ્રહ રાખવાનો. અને કોઈને કહી દીધું ને કરી નાખે એવું નહીં. દાખલા તરીકે અહીંની સફાઈ કરવી હતી તો ખાલી કહ્યું કે આપણે બધું મેદાન ચોખ્ખું રાખીએ એવું નહીં. હું પોતે મહાત્મા ગાંધીની પૂજ્ય બાપુની પ્રતિમાને સાફ કરવા, સરદાર સાહેબની પ્રતિમાને સાફ કરવા હું ગયો તો મારી સાથે મારા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા. આ વખતે વિધાનસભાનું MLA ક્વાર્ટર છે તો ત્યાં માન્ય ધારાસભ્યશ્રીઓની સાથે જઈને સફાઈનું કામ હાથ ઉપર લીધું. તો ત્યાં માત્ર કર્મચારીઓ સફાઈ કર્મીઓ કામ કરે છે એટલું નહીં, એની સાથે આપણે પણ જોડાઈએ ને. અને ખૂણામાં જઈને વાત કરીએ કે ચલો ભાઈ આ પણ સાફ કરો એવું બોલવું તેના કરતાં આપણે થોડું સાફ કરીએ અને સાથે રહીને બતાવીએ આ પ્રમાણે કરીએ તો કેવું. તો અત્યારે એ ચોખ્ખાઈ સરસ મજાની થઈ ગઈ. અને એ હક અને અધિકારથી કહીએ એના કરતાં પ્રેમથી આપણે એનો અમલ કરીને કરીએ તો લાગે કે આ આદેશ નથી કરતા, આ સાથે જોડાય છે. એની સાથે નાસ્તો કર્યો, જમ્યા, તો બધાને લાગ્યું કે આ એક ટીમ વર્ક તરીકે ના આપણે કરવા જેવું છે. બધા કામોમાં ટફ કામ ને ઇઝી કામ કોઈ મોટું પણ હોતું નથી, નાનું પણ હોતું નથી. પડકાર તો આવે અને પડકાર તો ખેતર અને પડકાર બને તો ખેડવા માટે જ હોય છે. તો કોઈ એક એવું આપણે લાગ્યું કે આપણે ઇનિશિયેટિવમાંથી આ થોડું અઘરું હતું સાબિત કરવું કે એક અમલમાં લાવવું? નેવાનો પ્રોજેક્ટ જ્યારે મૂક્યો ત્યારે માત્ર વિધાનસભાના કર્મચારીઓને પણ ટ્રેન કરવાના હતા, મને ધારાસભ્યશ્રીઓને પણ તાલીમ આપવાની હતી અને અલગ અલગ પાર્ટીઓના ધારાસભ્ય, અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા ધારાસભ્યશ્રીઓ બધાને સંમત કરવા અને સહમત કરીને એમને યુઝ ટુ કરવા. એક વખતની તાલીમથી પતે એવું નહોતું. તો એ ટાઈમે પડકાર લાગતો હતો. બીજું, માન્ય મંત્રીશ્રીઓને અને મંત્રીશ્રીઓના PAPS સુધી એ બધાને આ ટેકનોલોજી સાથે જોડવા અને ફાઇલ કન્સેપ્ટ છે જે રાજ્ય સરકારનું તેની સાથે જોઈન્ટ કરવું થોડું કામ મોટું હતું પણ થઈ શક્યું. દાખલા તરીકે વિધાનસભાની અંદર સ્ટેન્ડ બનાવવાનું હતું. આઈપેડ તો મૂકવું, પરંતુ એ સ્ટેન્ડ એવું બનાવીએ કે આઈપેડના કારણે એનો ચહેરો કોઈનો ન દેખાય એવું ન બને, ક્યાંય એવું ન હોય કે એની ડિઝાઇનના કારણે કરીને વચ્ચે કંઈ આડાશ આવી જાય અને છતાંય ધારાસભ્ય બેઠા હોય ત્યારે પણ કામ આવે, ઊભા થાય ત્યારે પણ એમાંથી જોઈ શકે. તો એ નવું સ્ટેન્ડની ડિઝાઇન કરવાની હતી અને દેખાવમાં પણ સારું લાગવું જોઈએ. તો એ માટે ઘણું R&D કર્યું ને એના તજજ્ઞોનો સાથ લીધો. માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ છે એમણે પણ એમાં આઈડિયા આપ્યો. એમના કારખાનાના કેટલાક મિત્રોને લાવીને કહ્યું કે આ પ્રમાણે બ્રાસનું આપણે કઈ રીતે બનાવી શકીએ. કેટલાક IITના સ્ટુડન્ટને લાવ્યા અને એમને કહ્યું તમે આવી ડિઝાઇન કરો ને, તૈયાર ડેવલપ કરાવો ને. તો બધાનું ઇન્વોલ્વ કરીને છેવટે થઈ શક્યું. પેટ લાવવાનું હતું તો પેટ કયું લાવવું, તો એના માટે ઘણા લોકો કહેતા હતા ચાલુ કોઈ તૈયાર હોય લઈએ. આપણે આગ્રહ રાખ્યો કે એપલનું જ લાવીએ ને તો લોંગ ટર્મ ચાલશે ને સારી રીતે ચાલશે. તો એ જ કિંમતની અંદર 2 એપલના મળી ગયા ને ખૂબ સારી રીતે એક ધારાસભ્યશ્રીને ઘેર આપ્યું, અહીંયા પણ લાવ્યા. બીજી વાત એમણે કહી કે કંઈ લખવું હોય તો કઈ રીતે લખીએ, અમે ટાઈપ કરવાનું, ટાઈપ ના ફાવે તો પછી પેન લાવ્યા અને પેનથી સ્કેન પણ કરી શકાય. તો એક સ્કેન ઉપર પેન ઉપર લખે, જે કાગળ ઉપર લખે, જે પ્રમાણે પેડમાં લખે એની કોપી બનાવીને અહીંયા કોપી પેસ્ટ કરીને મોકલી શકાય. તો બધું કામ એક કરતાં મને ધારાસભ્યશ્રીઓ શીખી ગયા. મને ખબર છે એક વખત હું અહીંયા ધારાસભ્ય હતો, મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રી હતા, ત્યારે એમણે કહ્યું કે ભાઈ આમાં કાંઈ બહુ મોટું વેદ ભણવાની જરૂર આમાં નથી. આ અંગૂઠા સાહેબ ટેકનોલોજી, જેમ મોબાઈલ આવે ને શરૂઆતમાં તારે રેડ બટન, ગ્રીન બટન આવી વાત જ હતા. તો એ ટાઈમે કહ્યું કે આ ટેકનોલોજીને તમે ઉપયોગ કરવાનું ચાલુ કરો તો સહજતાથી શીખી જશો. જે રીતે મોબાઈલ શીખો છો એવું જ કમ્પ્યુટર છે. તો એ સલાહ મને કામ આવી અને એને તાલીમમાં મૂક્યું, થઈ ગયું. બધા આ વખતના સત્રમાં તમામ માન્ય ધારાસભ્યશ્રીઓએ 100% પેપરલેસ વ્યવસ્થાનો ઉપયોગ કર્યો અને એ ટેકનોલોજીને હવે અપડેટ કરવા પણ અમે જઈ રહ્યા છીએ કે નીચે મત વિસ્તારમાં
કઈ રીતે પ્રજા સુધી પહોંચાડીએ. વિધાનસભાના અધ્યક્ષ તરીકે જ્યારે શંકર ચૌધરીની વાત થાય ત્યારે બે મુદ્દા ચર્ચાય. એક તો એમણે લીધેલા ઇનિશિયેટિવ્સ એટલે આપે કરેલી પહેલ, અને બીજું તમારી સખ્તાઈ. આપ જે રીતે ધારાસભ્યોને નિયમોને લઈને ખખડાઈ નાખો છો, બધા ધારાસભ્યોને સ્વીકાર્યો છે, કારણ કે કેટલીક વાર એવું થાય કે ઓન રેકોર્ડ કંઈ કહી ના શકે, પણ ઓફ ધ રેકોર્ડ આપણી પાસે આવે કે સાહેબ જાહેરમાં ખખડાવતા નહીં. એવું બને છે કારણ કે પર્સનલી બી આપ ભાજપના નેતા રહી ચૂક્યા છો, તો પર્સનલ બી એક રિલેશન હોય, ટર્મ્સ હોય. એન્ડ ઓફ ધ ડે વિધાનસભા અધ્યક્ષની ખુરશી પરથી ઉતર્યા પછી તો આપ એક માણસ જ છો. તો શું સમીકરણ શું રહે છે પછી? એ જગ્યા જે છે એ મારી ડ્યુટી છે, અને મારે વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહીને ગૃહ ચાલે તે માટે મારે ટકોર કરવી પડે. પરંતુ કહેવાનો ભાવ મારો સખ્તાઈ નથી હોતી, એક માના ભાવથી બોલું છું હું. ત્યાં પણ માતૃભાવ હોય એ ભાવ સાથે વાત કરું છું, એટલે પોતિકાપણું લાગે છે. કોઈ મા બાળકને ક્યારેક ન ગમતું કામ થયું હોય, અથવા તો નિયમ પરિવારના ઘરના હોય તો આગા પાછું કર્યું હોય તો માં ક્યારેક કાન પકડે અથવા તો વાત કરે, પ્રેમથી ટપકો આપે, તો એવું નથી લાગતું હોય કે મને કહ્યું એમ. તો એ માતૃભાવ જ હોય છે. અને એ પછી પણ મને મળે છે આવીને ઘણા ધારાસભ્યશ્રી કહી જાય કે સાહેબ વાત સાચી છે તમે કીધું એ, હવે તો હું ધ્યાન રાખીશ, આ વખતે આવું હતું, આ વખતે આ કારણ હતું, એના કારણે પેલું થઈ શક્યું. પરંતુ એ મનનો કડવાશ નથી રહેતો. અમે સાથે જમીએ છીએ, અહીંયા આવ્યા પછી અલગથી નાસ્તો થાય, ચા પાણી થાય. હું વિધાનસભામાં જતાં પહેલાં મોટાભાગના માન્ય ધારાસભ્યશ્રીઓ અધ્યક્ષને મળીને જતા હોય છે. તો એ રોજે રોજનું બોન્ડિંગ છે. અમે ક્રિકેટ રમીએ છીએ તો અધ્યક્ષ તરીકે હું અલગ કે ધારાસભ્ય અલગ એવું નહીં, બધા સાથે રહીએ છીએ. હોળી રમીએ છીએ, ઓતપ્રોત હોઈએ છીએ. તો એક બોન્ડિંગ છે. એના કારણે કરીને કોઈને શાસક પક્ષ કે વિપક્ષ કોઈને એવું નથી લાગતું કે અમને ટકોર કરી, અમને કેવડાવ્યું. બધાને લાગે છે કે આ આપણી બધાની રિસ્પોન્સિબિલિટી છે. અધ્યક્ષને ઓર્ડરમાં ગ્રહને ચલાવવા માટે માત્ર અધ્યક્ષની જવાબદારી છે એવું નહીં, બધાની છે જવાબદારી. અને એમાં નિયમ એ માધ્યમ છે. નિયમને પકડી રાખવા પડે, પરંપરાઓને પકડી રાખવી જોઈએ. અને નિયમ કે પરંપરાને ક્યાંક ચૂક થતી હોય તો તે બાબતનું ધ્યાન દોરવું એ મારું કર્તવ્ય છે, અને હું કરું છું. ને બધાને સ્વીકાર્ય છે, એમને પણ સ્વીકાર્ય છે, મને પણ લાગે છે. અને બહુ સરસ છે. માત્ર 4-5 વખત જ ટકોર કરવી પડી છે આખા સત્રમાં. મહિનાથી વધારે ટાઈમ ચાલે, 4-5 વખત જ ટકોર કરવી પડે. બાકી બધું સરળતાથી સરસ રીતે કામ કરતા હોય તો આપણે તો પોઝિટિવ છે પણ જોવું જોઈએ ને કે કેટલું સરસ પોઝિટિવ છે. એક પણ વખત ગ્રહને એડજોર્ટ નથી કરવું પડ્યું. આ ત્રીજું સત્રની અંદર તો હું બિલકુલ જોઈ રહ્યો છું કે ત્રીજા સત્રે એક પણ વખત આ ઘટના નથી થઈ. ક્યાંય શાસક પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે પણ એવી કડવાશ નથી આવી કે એકબીજાને તું તારીથી કોઈ બોલતા હોય. અહીંયા બધા પોતાને માનવાચક શબ્દોથી, મને મંત્રીશ્રીઓ પણ શાસક પક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના હોય તો તેમના માટે પણ ખૂબ પોઝિટિવ માન્ય સભ્યશ્રી આવા સંબોધન સાથે વાત કરે છે, બધાનો વિવેકપૂર્ણ વાત કરે છે. તો કોઈ એકાદ ઘટનાની ખટાશ સિવાય બાકી મોટા ભાગે ખૂબ સરસ આંતરિક પણ એકબીજાનો વ્યવહાર પણ ખૂબ સરસ છે. શંકરભાઈ, એક પત્રકાર તરીકે મેં આપને જોયા છે ગૃહમાં. આપની સાથે સાથે આગળના જે અગાઉના જે વિધાનસભાના અધ્યક્ષો રહી ચૂક્યા છે એને પણ મેં બોલતા જોયા છે. મેં પોતે એક પત્રકાર તરીકે જે ડિફરન્સ જોયો છે એ જોયો છે કે તમે જ્યારે નિયમનું પાલન કરાવો કે સખ્તી કરો કે વોટ એવર લોકોને જે લાગતું હોય, પરંતુ એ કરવા માટે પણ તમારું એ સમય પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈએ, તમારો પૂરેપૂરો અભ્યાસ જોઈએ. કારણ કે તમે કહો છો પણ જ્યારે સામેવાળું કંઈક તમને સામું પાછું આપી દે તો જો તમે અભ્યાસુ ન હોય, જો તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ સમય ન હોય, તમે એટલા અલર્ટ ન હો, તો તમે એ ખુરશીનું જે હોદ્દો છે અથવા તો તમારું જે રોલ છે તે નિભાવી ના શકો. કે તમે તો કહી દીધું પણ સામે જ્યારે પાછું આવે, આ એક સૌથી મોટો ડર છે. એક જેમ આપ ઓબ્ઝર્વર રહ્યા છો, મેં પણ એક ઓબ્ઝર્વર તરીકે આપનામાં એ ઓબ્ઝર્વ કર્યું છે. તો મને એવું થાય કે શંકરભાઈ ચૌધરીને આટલો બધો અભ્યાસ કરવાનો સમય, કારણ કે આ કંઈ એવું નથી કે અનુભવની વાત હોય. તમે પહેલી વખત અધ્યક્ષ બન્યા છો અને તમારાથી સિનિયર તમારી સામે અત્યારે જે એક સમયે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યો હોય તમારી સામે અત્યારે ધારાસભ્ય તરીકે બેઠા હોય, એટલે ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક એવું પર્સનલી મારું બિલીફ છે, મારું માનવું છે. શંકર ચૌધરીનો કેટલો અભ્યાસ
અને ત્યારે આત્મવિશ્વાસપૂર્વક સામેવાળાને કકડાઈ શકે ને, નિયમ માટે ટોકી શકે. શું કરે છે શંકર ચૌધરી આના માટે? નહીં, એમાં બિલકુલ સરળ બાબત છે. આપણા બંધારણના આર્ટિકલ 208 એની અંદર વિધાનસભાને પોતાના નિયમ બનાવવા માટેના અધિકારો આપ્યા. અધિકારો જે આપ્યા છે એ પ્રમાણે કેટલાક નિયમો બન્યા છે. એ નિયમ માટેની એક ચોપડી છે, બુક છે. એમાં વિધાનસભાના નિયમોના નિયમ જે છે ટાંકેલા છે. એને આપણે કંઠસ્થ કરી લેવા પડે. જે સ્પીકર તરીકે બેસે એને એ પછી ચોપડી જોવાની જરૂર ના પડે. એમને લાગવું પડે કે નિયમ 51 એટલે શું, નિયમ 52 એટલે શું, નિયમ 30ની અંદર શું જોગવાઈ છે. તો એ જેટલા નિયમ છે એટલા એક તો કંઠસ્થ થઈ જવા પડે. બીજું, કેટલીક ન લખેલી હોય એવી પરંપરાઓ છે. તો એ પરંપરાઓ આપણે એક વખત સમજી લેવી પડે. અને એ પરંપરાઓ છે એને વૈવાહિક પરંપરાઓ છે. આવું ન કરાય, આવું કરાય એ પ્રમાણેની. તો એ પરંપરાઓ પણ એક પાર્ટ તરીકે થયું. બે બાબતો સિવાય ત્રીજું, બંનેમાં ન હોય તો આપણે ઇંગ્લેન્ડની જે વ્યવસ્થા છે એને આપણે એક્સેપ્ટ કરેલી છે. તો એનો પણ ક્યાંક રેફરન્સ આવતો હોય તો એટલા રેફરન્સો આપણે સહજતાથી જોઈ લીધા હોય. અને ચોથું, વિવેક બુદ્ધિ અને અગાઉના સ્પીકરોએ લીધેલા નિર્ણય. તો અગાઉના સ્પીકરોએ જે વિવેક બુદ્ધિથી નિર્ણય લીધેલા છે તો એની પણ એક બુક છે આખી. તો એ બુક વાંચી લઈએ તો અંદાજ આપણને આવે કે કેવી પરિસ્થિતિની અંદર કેવો નિર્ણય કરવો. સવિવેકનું કામ સૌથી વધારે રહે છે. બીજું, વિવાદ ઓછો થાય અને સહજતાથી એ ગ્રહનું કામ ચાલ્યા કરે. વધારે કલાક પ્રોડક્ટિવિટી ના રહે, વધારે કલાક હેલ્ધી ડિબેટ થાય, વધારે કલાક સંવાદ થાય, સંવાદ માટે મોકળાશ આપીએ અને વિવાદ અને આક્ષેપોમાંથી ધીમે ધીમે બહાર લાવીએ. તો સૌ સાથે મળીને તમામ ધારાસભ્યશ્રીનું લક્ષ્ય તો એક જ છે, ગુજરાતની પ્રજાનું ભલું. એ સરકાર હોય કે વિપક્ષ. તો પછી એ દિશા આપણે પકડી રાખીએ કે પ્રજા કલ્યાણ માટે કેટલા ટાઈમ વધારે આપી શકાય તો થઈ શકે. પહેલાં પ્રશ્નોત્તરીના ટાઈમમાં 5, 6, 7થી વધારે પ્રશ્નો ના આવતા, ચર્ચાતા. અત્યારે ડબલ ડિજિટમાં પહોંચી ગયા છીએ. તો આજુબાજુની કોમેન્ટો કરે, વિપક્ષોએ આક્ષેપો કરે સરકાર માટે, શાસક પક્ષોએ વળી બીજા નવા આક્ષેપો કરે તમારી સરકારમાં આવું નહોતું થતું. તેના બદલે આજે પ્રેઝન્ટમાં આપણે શું શું કરી શકીએ એમ છે, કઈ સારી બાબતો છે કે જેને હજુ વધારે અમલ કરવા માટે હજુ વધારે શું કરવું. વિપક્ષ હોય તો એને ટીકા કરવાનો અધિકાર છે, એને વાત મૂકવાનો અધિકાર છે, એ વાત કરી શકે. પરંતુ તથ્ય સિવાય આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવા એમાં ગ્રહનું કામ બગડે. તો ધીમે ધીમે કરતાં સ્ટીમલાઇન થઈ ગયું. મંત્રીશ્રીઓએ પણ જવાબો શોર્ટમાં આપવાનું શરૂઆત થઈ અને માન્ય ધારાસભ્યશ્રીઓએ પણ ટૂંકમાં ટુ ધ પોઈન્ટ અભ્યાસ કરીને પ્રશ્ન પૂછતા હોય. તો એ એક ખૂબ સારી બાબત છે. ને ગુજરાતના માન્ય ધારાસભ્યશ્રીઓને હું અભિનંદન આપીશ કે આ વખતે ઘણો અભ્યાસ કરીને આવ્યા. ઘણા ધારાસભ્યોએ તો ખૂબ એક સ્ટડી કરીને આવતા એવું લાગે. અને મંત્રીશ્રીઓએ પણ તૈયારી ખૂબ સારી હતી. એમને પણ બ્રીફિંગ ઘણું લઈને આવતા કે જેથી મૌલિક કોઈ પ્રશ્ન આવતો હોય તો ઇમિડિયેટ એનો જવાબ પણ આપતા. સર, આપણે કહ્યું કે શૈલીમાં તમે ફેરફાર કર્યો છે. તો એ શૈલીના કારણે મેં જોયું છે કે પહેલાં અગાઉ જે બિલો પાસ થતા હતા એના કરતાં અત્યારે બિલો પણ વધારે પાસ થયા. આપ જેમ કહો છો કે સવાલો વધારે પૂછાય છે. કેટલો ડિફરન્સ આપ જુઓ છો? બિલની બાબતમાં આ વખતે 11 જેટલા બિલ પાસ થયા. એમાં 3 નાણાકીય બિલો હતા, 8 જેટલા સરકારી જે બિલો હતા. બધા બિલ હેલ્ધી ચર્ચા પછી થયા. બીજું, કેટલાક બિલો તો સર્વાનુમતે પાસ થયા. એટલે બંને પહેલું મુકાય કે બિલની અસર પોઝિટિવ નેગેટિવ કેવી થશે, બધાએ હેલ્ધી ચર્ચા કરી હોય. પરંતુ છેલ્લે બધા સંમત થઈને કે આ બિલ રાજ્યની પ્રજાના હિતમાં છે એટલા માટે આપણે મૂકીએ અને એને પાસ કર્યું. સર્વાનુમતે પાસ કર્યું એવું ભાગ્યે બહુ ઓછી બનતું હોય છે. પણ ગુજરાત વિધાનસભાએ ગૌરવશાળી છે કે તે પક્ષ વિપક્ષથી ઉપર ઉઠીને પણ બધાએ પાસ કર્યા. બજેટની સવાલ છે ત્યાં સુધી ગુજરાત બહુ મોટા વોલ્યુમવાળું બજેટ તૈયાર થઈ ગયું છે. મોદી સાહેબ જ્યારે અહીંયા 2002માં ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતનું બજેટ 30,000 કરોડનું હતું અને આવ્યા હતા 5 દાયકા પછી. ગુજરાતની સ્થાપનાના 5 દાયકા પછી અહીંયા આવ્યા. તો 5 દાયકા સુધી ગુજરાતનું બજેટ 30,000 કરોડનું હતું અને આ 2 દાયકામાં, એટલે 5 દાયકા 50 વર્ષ, આ 20 વર્ષ માત્ર. તો 20 વર્ષમાં આ વખતનું બજેટ 3,70,000 કરોડ કરતાં પણ મોટું થયું. એટલે 10 ગણાથી પણ, એટલે 15 ગણા સુધી આજુબાજુનું પેલું કહેવાય ને, એવડું મોટું બજેટ થઈ ગયું.
તો બેઝ 2002 પછી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એવડો વિશાળ બેઝ બનાવ્યો, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઊભી કરી. તેના કારણે કરીને ગુજરાત આજે માત્ર 2 દાયકાની અંદર આટલી મોટી હરણફાળ બજેટની અંદર ભરી છે. અને આજે જે બજેટ મૂક્યું છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે, એ આવનારા ભવિષ્યના ખૂબ મજબૂત ગુજરાત માટેનું બજેટ અહીંયા આગળ મુકાઈ શક્યું છે. ત્યાં બેસીને જોઈ શકાય કે આવતીકાલ ગુજરાતની કેટલી સમૃદ્ધ હશે, આવતીકાલ ગુજરાતની કેટલી શક્તિશાળી હશે. આજે ને આજે છે એની અસર બધામાં નહીં થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો એની અસર એક દિવસમાં નહીં થાય, એક વર્ષમાં નહીં થાય. કેટલાક મોટા SIR દાખલા તરીકે બનાવીએ છીએ તો એ ધોલેરાના SIRની અસર આજે 1-2 દિવસમાં નહીં થાય. ગિફ્ટ સિટી છે તો એની 2-5 વર્ષમાં નહીં થઈ શકે. સેમિકન્ડક્ટર છે તો એનું 2 વર્ષમાં નહીં ખબર પડે. પરંતુ લોંગ ટર્મ એ ગુજરાતની કેટલી ઇકોનોમી વધારશે, કેટલી રોજગારી પેદા કરશે, ગુજરાતનું આખું અર્થતંત્ર કેટલું ધબકતું કરશે. દાખલા તરીકે આ વખતે 400 કરોડ રૂપિયા પ્રાકૃતિક ખેતી માટે આપવાનો નિર્ણય કર્યો છે બજેટમાં. તો ઝેર મુક્ત જમીન કરવા માટેનું કેવડું મોટું કામ છે, જેમાં કેન્સર જેવી ડિસીઝ જે થાય છે ડિસીઝમાંથી બહાર લાવવાનું કામ થશે. એવા ઘણા ઇનિશિયેટિવ લીધા છે રાજ્ય સરકારે. દાખલા તરીકે ખેડૂતો માટે 3 લાખ રૂપિયા સુધીની જે વ્યાજ સબસિડી આપતા હતા, કાર્ડ જે આપતા હતા, 5 લાખ ભારત સરકારે આ વખતે કર્યા. તો એમાં 40% જેટલો અને 4% જેટલું રાજ્ય સરકારે આપવા માટેની જે જોગવાઈ કરી. ડ્રોન દીદી અને એના માટે 52 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કે દીકરીઓ કઈ રીતે આત્મનિર્ભર બની શકે અને રાસાયણિક ખાતર નાખીને જમીનને જે બગાડી છે તેના જગ્યાએ છંટકાવ કરીને નેનો યુરિયા જેવી વ્યવસ્થા કરીને કઈ રીતે ધરતીને બચાવી શકાય, કઈ રીતે ઉત્પાદન વધારે લઈ શકાય. તો આના માટે દીકરીઓ માટે 1 પણ રૂપિયાના વ્યાજ વગરની લોન સહાય આપવાની વ્યવસ્થા ઊભી કરી છે. આવા નવા કામો જે લીધા છે એના ઉપરથી અંદાજ આવે કે ગુજરાત એક પ્રગતિની દિશા પકડી છે અને આવનારું ભવિષ્ય એ ગુજરાતનું કેટલું ગૌરવશાળી હશે, કેટલું આવનારું ફ્યુચર આપણા સંતાનો કેટલા આગળ હશે એનો અંદાજ આના કારણે દરેક ગુજરાતી લઈ શકે. સર, વિધાનસભા ચાલુ હતી બજેટ સેશન, એ દરમિયાન આપણે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી માટે સંવાદ કર્યો. ડ્રોન દીદી લઈને આપનો સંવાદ હતો, મુખ્યમંત્રી પણ સાથે જોડાયા હતા. ગયા વર્ષની વાત કરું તો બાળ દિવસ આવતો હતો ને દીકરીઓએ ગૃહ ચલાવ્યું, બાળકોએ ગૃહ ચલાવ્યું. એક અલગ જ એક્સપિરિયન્સ રહ્યો. ઘણું બધું અગાઉની પણ મેં વાત કરી કે જે રીતે પ્રીમિયર લીગની વાત છે, જે રીતે ધારાસભ્યને હોળી રમાડવાની વાત છે, જે રીતે અલગ અલગ મહાનુભાવોએ વિધાનસભાની મુલાકાત લીધી, જે રીતે આ પત્રકારો માટે પણ અલગથી વધારે સારા ખોરાકની ફૂડની વ્યવસ્થાઓ કરી. એટલે ઘણા બધા ઇનિશિયેટિવ્સ છે. કદાચ મને અત્યારે ટીવી સમક્ષ, કેમેરા સમક્ષ યાદ કરવા પણ મુશ્કેલ પડે. પરંતુ જો શંકરભાઈ ચૌધરીને પૂછીએ કે આપના વિધાનસભા અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન આપે લીધેલા ઇનિશિયેટિવ્સમાં આપના દિલની નજીક રહેલું અથવા તો આપને જેનાથી પૂર્ણ સંતોષ થયો હોય કે એક માણસ તરીકે, એક અધ્યક્ષ તરીકે કે આ મારાથી ખૂબ સારું કામ થયું, એક પ્રજાના પ્રતિનિધિઓ ત્યારે એમ થાય ને કે આ મારા હાથે થયું એ બહુ સારું થયું, એવું કાર્ય કયું અથવા તો એવી વાત કઈ? મારા કામના વખાણ મારે નહીં કરવું જોઈએ, પણ બધા કામમાં સંતોષ. દાખલા તરીકે નીચે કેન્ટીન છે તો પહેલાં ધારાસભ્યોની કેન્ટીન અને અહીંયા બાકીના જે પત્રકાર મિત્રો આવતા એ બધાની કેન્ટીનનું જમવાનું ભોજન એ બધા લોકો કહેતા કે આવું તો હોતું હશે. એ તમે 40 રૂપિયા લો છો, 50 રૂપિયા ત્યાં આગળ ખર્ચ, પરંતુ ખોરાક આવો છે, સાથે બેસીને જમી શકાતું નથી. અને એ ચીલા ચાલુ પદ્ધતિથી બાબા આદમની ટાઈમથી ચાલતું હતું. ને બધાને એવું લાગે કે અહીં તો આવું જોઈએ ને, એમ વિધાનસભા તો આવું જોઈએ ને. તો બહાર જાય તો બધા પાર્લરની અંદર વ્યવસ્થા બધી કરે, ત્યાં સારું જમવાનું હોય, પરંતુ અહીંયા કોણ કરે સુધાર? તો પહેલી વખત અમૂલ બ્રાન્ડને અહીંયા લાવ્યા અને અમૂલનું ફૂડ અહીંયા આવ્યું, સાથે જમવાનું, ભોજન, નાસ્તો બધું તમે નીચે. અને અહીંયા લાગવા મળ્યું અરે યાર આટલું સરસ અહીંયા વિધાનસભાની અંદર થઈ શકે. તો આજે બધા માત્ર વિધાનસભા નહીં, બહારના સચિવાલયના કર્મચારીઓ, અધિકારીઓ પણ બધા જમવા માટે જશું તો ક્યાં? તો એ તો વિધાનસભાની અંદર જ કરાય. એના ટોયલેટ છે તો એની સફાઈ જે થતી તો એના માટે એક અલગ કન્સેપ્ટ લીધો. કર્મચારી અધિકારી છે તો એમાં પણ ઘણા બધા હતા, તો ધીમે રહીને થોડું માપનું કર્યું. બહુ મોટી ભરતી અહીં કરીને જરૂર નથી, એનું કામ લિમિટેડ છે. તો લિમિટેડ કામમાં હજુ વધારે કલાક કાઢો, હજુ વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ અને આપણે સરળતાથી કામને કરીએ.
બધા કામો, પરંતુ મને જે ગમે છે એ બધા આત્મીયતાથી એકબીજા મળે છે, સાથે ભોજન કરે, મળે, એકબીજાના વિચાર થાય. અને વિધાનસભાની અંદર જે સંવાદની સંસ્કૃતિ ડેવલપ થઈ એ મને સૌથી સારું લાગે છે. વિવાદને બદલે સંવાદ કરવા મળ્યા બધા, પરસ્પર પોતાની વાતને મક્કમતાપૂર્વક મૂકે, દ્રઢતાપૂર્વક મૂકે, તેને ચર્ચા કરવા માટેનું મોકળું મેદાન પણ, એને મોકળું સમય પણ, ની મોકળાશ પણ મળે, પરંતુ નિયમમાં રહીને. અને નિયમમાં રહીને વિપક્ષને સરકારની ટીકા પણ કરે, ખામીઓ હોય તો એના માટે પણ ધ્યાન દોરે, પરંતુ માત્ર વિપક્ષ છે એટલે વિરોધ કરે એવું નહીં. વિપક્ષ એનું ધ્યાન દોરે, એની ખામીઓ છે ભૂલો કાઢીને ઉજાગર કરે, પરંતુ વિરોધ કરવા માટે વિરોધ એવું નહીં, માત્ર પ્રસિદ્ધિ માટે વિરોધ કરીએ એવું નહીં. એ કલ્ચર જે ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતનું, એક અદ્ભુત છે. એ તમામ ધારાસભ્યશ્રીઓ માટે અને મંત્રીશ્રીઓ પણ આ કામને લઈ રહ્યા છે ઇનિશિયેટિવ. બીજું, માગણીઓ પછીનો જે પ્રશ્નકાળ, તેમાં જે ઇન્વોલ્વમેન્ટ એમએલએનું આવ્યું છે, એક દિવસે 25-25, 30-30 ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પૂછે, એ પ્રશ્નોત્તરી કાળ સિવાયનો નવો આ સમય, તો એમાં એકદમ રિઝલ્ટ સારું આવવા મળ્યું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને પોઝિટિવ સરકારમાં સૂચનાઓ પણ આપી, અને જેનું પરિણામ એ આવ્યું છે કે ગયા સત્રની અંદર જે નિર્ણયો લીધા હતા, ઘણા બધા પ્રશ્નો હલ, પ્રજાના પ્રશ્નો હલ થયા. અને આ વખતે પણ બજેટની મર્યાદાઓમાં રહીને એ પ્રશ્નને હલ કરવા માટેની પણ સૂચના સરકારે આપી, જેથી કામની ગતિમાં ઓર તેજ ગતિ આવી છે. શંકરભાઈ, ઘણી બધી વાતો કરવી છે પણ સમયનો અભાવ છે, એટલે છેલ્લા 2 સવાલ પર જઈશું. એક તો વિધાનસભા થકી લોકો માટે તો આપે કીધું, આપે લીધેલા ઇનિશિયેટિવ્સ આપે જણાવ્યા, પણ વિધાનસભામાં કામ કરતા કર્મચારીઓ માટે શું? વિધાનસભામાં કામ કરતા કર્મચારીઓ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય છે ને, ત્યારે એમના ઓવર કલાક બધા હોય છે. એ સમય જોતા જ નથી. એ વહેલી સવારે ધારાસભ્યશ્રીઓ આવે એનાથી પહેલાં અહીંયા આવી જાય અને બધું કામ પતે એ પછી નીકળતા હોય છે. તેવું જ એની સિક્યુરિટીનું કામ કરતા સિક્યુરિટી અધિકારી કર્મચારીની પણ એ સ્થિતિ હોય છે. પરંતુ એ બધાને લાગે છે કે વિધાનસભા સત્ર દરમિયાન આપણી પોતાની જવાબદારી છે. બીજા દિવસોમાં થોડું કામ ઓછું હોય, તો આ સમય દરમિયાન આપણી જવાબદારી છે, આપણે વધારે ટાઈમ લઈને પણ એ કામ કરી શકાય. કેટલીક વ્યવસ્થાઓ હતી જે પ્રમોશનની, એક આખી જિંદગીમાં એકાદ વખત પ્રમોશન જ મળે, બાકીનું કંઈ એના સ્કોપ નહોતા. એવું લાગતું હતું કંઈ રહ્યા છીએ તો હવે તો બહાર નહીં નીકળાય. તો એમાં પણ એક એક્ઝામ લઈને, જીએડી અને ખાસ કરીને જીપીએસસી એની એક્ઝામ લઈને એમને આગળ વધવા માટેના જે કેટલાક અડચણો હતી, એ લગભગ અડચણો ઠીક થઈ, જેથી ઘણા બધા લોકોને એમાં સ્કોપ મળ્યો. બીજું, આજે કામ વિધાનસભાનું પૂરું થયું છે, તો હવે હું એમને 3 દિવસ શાંતિથી રજા આપી દઈશું. 3 દિવસ માટે તમે બધા પોતાના પરિવાર સાથે વધારે ટાઈમ આપો અને પછી ફરી પાછા આવીને પોતાના કામમાં ચાલો. તો એમાં એવી જડતા નહીં પકડી રાખવાની, નહીં તો આ 3 દિવસની રજા શનિ રવિ છે, તો એક સોમવાર પણ વધારાની રજા અમે જાહેર કરી કે તમે બધા રહીને પરિવાર સાથે ક્યાંય ફરી આવવું હોય તો બધા ફરી આવે, જી આવે. તો ઉદારતાપૂર્વકની જે નીતિ છે, અને યંગ ટીમ છે બધી, ખાસ કરીને જે વિધાનસભાની અંદર છે યુવા ટીમ છે, તો એ બહુ એનર્જેટિક છે. બધા ખૂબ સરસ કામ કરે છે, અભ્યાસ સાથે કરે છે. કેટલાક લોકોને તો આપણે પ્રશંસા કરવી પડે ને, એટલું બધું સરસ કામ એ સ્ટાફ પણ કરી રહ્યો છે. બધાને એવું લાગે છે કે આપણું ગુજરાત આગળ આવે. નવું કામ મારા મનમાં છે હજુ વિધાનસભાના માધ્યમથી કરવું છે કે લોકસભાની અંદર, રાજ્યસભામાં જે ઉપલી જે સંસદની અંદર ને વિધાનસભાનું આ જે ગ્રહ છે, ત્યાં સંવાદ ચાલે છે. પરસ્પર સંવાદ કરીને કોઈપણ સમસ્યાનો ઉકેલ કરે છે. એ સંવાદ હજુ નીચે એટલા પ્રમાણમાં નહીં થતો હોય. તો ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તે સિવાયની બધી જાહેર સંસ્થાઓ, એ બધામાં સંવાદની સંસ્કૃતિ ડેવલપ કરવી છે. વિવાદ નહીં, સંવાદ. અને સંવાદથી પ્રજાનું કામ કરીએ છીએ. જાહેર હિત જ્યાં જ્યાં છે ત્યાં સંવાદની સંસ્કૃતિને ડેવલપ કરીએ. અને એમાં શાસક પક્ષ કે વિપક્ષને એ બધું લડવા માટે ચૂંટણીમાં બધા હશે, પરંતુ પ્રજાના કામ માટે તો બધા પ્રજાના કામ માટે છે. શાસક પક્ષનું પણ એ કામ છે, વિપક્ષનું પણ કામ એક છે, પ્રજાનું કલ્યાણ થાય. તો પ્રજાના કલ્યાણ માટે પોતાના ઈગો, પોતાનું પોલિટિક્સ એ કમસે કમ આ ગ્રહની અંદર ના હોય. એવું જ ત્યાં નીચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ના હોય. તો એને લોકશિક્ષણ આપવાની વ્યવસ્થા વિધાનસભા હવે ઇનિશિયેટિવ લેવાની છે આવનારા સમયમાં.
અહીંયા લાવશું, તાલીમની વ્યવસ્થા કરશું, વાતાવરણ બનાવીશું, કેટલાક જે નિયમો છે એને રિફ્રેશ કરીશું અને કામ કઈ રીતે કરે એની પદ્ધતિ ડેવલપ કરીશું, એની બુક પણ બનાવીશું કે નગરપાલિકા કઈ રીતે ચલાવી શકાય. બાકીના કામ છે તેના નિયમો શું શું હોય તો એ પ્રોટોકોલ પણ તૈયાર કરીશું અને પદ્ધતિને ધીમે ધીમે અમલીકરણ કરાવીને ગામથી કરીને છેક દેશ સુધીની બધી લોકશાહી વ્યવસ્થાની અંદર સંવાદની પ્રક્રિયા ખૂબ સારી રહે. આ કામ કરીશું તો આવનારા સમયમાં કામ થશે અને આટલેથી અટકવાનું નહીં, તેનાથી આગળ વધીને નાગરિકો સુધી હક અને ફરજ આ બંને એક સિક્કાની બે બાજુ છે. નાગરિક શાસ્ત્રમાં ભણવામાં આવતું કે આપણે આ હક અને ફરજ બે એક સિક્કાની બે બાજુ છે. તો એક હક મળે છે તો બીજી ફરજ પણ છે. તો કોઈ હક એકલો નથી હોતો. તમારી પાસે કોઈ હક મળ્યો તો બીજી ફરજ આવશે. ધારાસભ્ય છે એને એક અધિકાર મળ્યો, વિશેષ અધિકાર મળ્યો, તો તેની કેટલીક ફરજો એની સાથે જોડાઈ જ જાય છે. વિધાનસભામાં આવ્યા તો વિધાનસભામાં બોલે, એને સ્વતંત્રતા છે, એને વિશેષ અધિકાર મળેલો છે કે એના ઉપર કોર્ટની કાર્યવાહી પણ ન થઈ શકે. એને વિશેષ અધિકાર છે ધારાસભ્યને, પરંતુ બોલાય કેવું એ એનું કર્તવ્ય છે, એની ફરજ છે. એટલે હું વિધાનસભાના નિયમોની વાત કરું છું કે મને ધારાસભ્ય શ્રી સામાન્ય માણસ બોલે છે ત્યાં આગળ રસ્તા ઉપર ગમે તેવું અહીંયા ન બોલી શકે. કેમ? એને હક મળ્યો છે એટલે એને ફરજ પણ સાથે સાથે નિભાવવાની છે. તેવું નાગરિક માટે પણ છે. હું પોલીસ સ્ટેશનની અંદર જાઉં છું ફરિયાદ કરવા, તો મારે ફરિયાદ કરવાનો કોઈના માટે અધિકાર છે, તો કાયદો પાળવાનો મારી ફરજ છે. તો આવું દરેક જગ્યાએ મારે સારો બગીચો જુએ છે તો ગંદકી ના થાય એની માટે ગમે તે કચરો ન ફેંકવો એ મારી ફરજ થાય છે. બંને પરસ્પર જોડાયેલું છે. જો આટલી બાબત જો દરેક નાગરિક સમજી જાય અથવા લોક શિક્ષણના કામ થકી જો આમાં બદલાવ આપણે લાવીએ તો આખો દેશ વધારે તેજ ગતિથી આગળ વધી શકે. સર, આપણે સંવાદની વાત કરી. આ આખરી સવાલ પર છું. આ કોઈ એક ઇનિશિયેટિવ નહીં હોય, હું એવું માનું છું કે જે રીતે આપણે આટલા બધા શોર્ટ પીરિયડમાં ઇનિશિયેટિવ લીધા છે, પહેલ કરી છે, હું એવું નથી માનતી કે આ એક ઇનિશિયેટિવ હોય. આગળ શંકર ચૌધરીના મનમાં શું છે, આગામી કયા કયા નવા અમલીકરણ થઈ શકે વિધાનસભામાં, વિધાનસભાની બહાર આપના થકી, એવું શું. અને એક બીજું પણ મારા મનમાં છે કે સતત વિપક્ષના ધારાસભ્યો માગણી કરી રહ્યા છે કે સમગ્ર જે ધારાસભા છે એની જે કાર્યવાહી છે એનું જીવંત પ્રસારણ થાય. તો આ દિશામાં પણ શંકર ચૌધરી વિચાર કરશે ખરા? છેલ્લો સવાલ. હા, ટેકનિકલ કેટલાક કારણો છે એને ઠીક કરીને એને લાઈવ પણ કરી શકાશે ભવિષ્યમાં. અત્યારે હાલ અમે બધા પત્રકાર મિત્રોને ત્યાં હાજર હોઈએ છીએ. તમે બધા બેસતા હો છો, બધાની હાજરીમાં જે ચર્ચા થાય છે બધાની હાજરીમાં થાય છે, લખી પણ શકે છે. જે રેકોર્ડ ઉપરથી દૂર ન કરીએ એવું બધી બાબતો ત્યાં લખી શકાતી હોય છે અને લેખિત પણ ધારાસભ્યશ્રીઓને પહોંચાડીએ છીએ. અને મેં બીજી વાત જે કરી એ પ્રમાણે નવું શું કરી શકાય, તો મેં કેટલીક બાબતો તો આપની વાતચે કરી. હજુ પ્રજાને જોડવા માટે દાખલા તરીકે એક એવી એપ ડેવલપ કરીએ કે જે વિધાનસભા થ્રુ અહીં આવેલા પ્રશ્ન એ સરકારને ઓનલાઈન અમે આપી શકીએ, ઈ ફાઇલ સાથે જોઈન કરી શકીએ રાજ્ય સરકારની સાથે. અને ધારાસભ્ય પ્રજાને જોડે. દાખલા તરીકે 1000 જેટલા આગેવાન ગામના સરપંચો હોય કે આગેવાનો હોય કે જે એમને ધારાસભ્યશ્રી પોતે એક્સેસ આપે 1000 લોકોને કે 500 લોકોને, જેટલા ગામ હોય કેટલા મહોલ્લા હોય એ દરમિયાન એમને ધારાસભ્યના કાર્યાલય સાથે જોડીએ અને એપ સાથે જોડીએ. એમનું જે ટેબ્લેટ છે તેમાં એ પોતાનો પ્રશ્ન જે હોય, ત્યાં સમસ્યા કોઈ હોય તો એ ધારાસભ્ય સુધી પહોંચાડે. ધારાસભ્ય તેની વિધાનસભા થ્રુ સરકાર સુધી પહોંચાડે. તો વિધાનસભા ન ચાલતી હોય દરમિયાન પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં બેસીને વર્ચ્યુઅલી પોતાની પ્રજાનો પ્રશ્ન સીધો મૂકી શકે, એનો ઉકેલ આવે. ફાઇલમાં કેટલે પહોંચ્યું તેનું મોનિટરિંગ એ કરી શકે. મારો આ પ્રશ્ન છે, આ જગ્યા ઉપર આ ટેબલ ઉપર પહોંચ્યો છે, એ હવે ઈ ફાઇલ કન્સેપ્ટના કારણે એને ટેગ કરી શકાય છે. તો આવું જો એક કામ ભવિષ્યની અંદર થઈ જાય તો બધા કામો બિલકુલ સરળતાથી થઈ શકે. અને લાસ્ટ, ફેસલેસ વ્યવસ્થા જેટલી હશે એટલી પારદર્શિકતા વધારે હશે. વ્યક્તિની જગ્યાએ ટેકનોલોજી જો એનું સ્થાન લઈ લેશે, વ્યક્તિને નિર્ણય કરવાનો જે ગ્રે એરિયા હોય એ ગ્રે એરિયાને જો દૂર કરી દઈએ અને કાયદા નિયમો જે છે બધા એક્ઝેક્ટ હોય, આવું થઈ શકે, આવું ના થઈ શકે. તો ફેસલેસ વ્યવસ્થા જેટલી બનશે એટલી પરિપક્વતા વધારે આવશે, પારદર્શિકતા વધારે આવશે અને લોકો માટેની ઉપભોક્તા એ સરળ થઈ જશે.
આપે ખૂબ સમય આપ્યો શંકરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. જી ગીતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા શંકર ચૌધરી, અને શંકર ચૌધરીની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં વિધાનસભામાં ઘણા એવા ફેરફારો થશે જેને વર્ષો સુધી ગુજરાતની જનતા યાદ કરશે, અને જેના કાર્યકાળમાં આ ફેરફારો થવાના છે તે શંકરભાઈ ચૌધરી પણ એટલા જ યાદગાર બની રહેશે લોકોની મેમરીમાં. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.